રાયશ્રી ખોડલધામ ખોડલીવાવ બાબરકોટ ગામે 11મો પાટોત્સવનું ભવ્ય આયોજન સમસ્ત બાબરકોટ ગામ તથા સમસ્ત સાંખટ પરિવાર દ્વારા યોજવામાં આવ્યું હતું। બાબરકોટ ગામે સાંખટ પરિવારના 151 ગામના લોકો જોડાયા હતા અને 51 કુંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં 102 પાટલાઓમાં લોકો જોડાઈ યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય યજમાન શ્રી રામજીભાઈ બચુભાઈ સાંખટ બાબરકોટ ગામના વતની મુખ્ય પાટલાના યજમાન રહ્યા હતા। ખોડલીવાવ ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ચૈત્ર સુદ અને પાંચમને રવિવારના દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 15,000થી વધુ ભક્તોએ માતાજીના દર્શન કરી અને પ્રસાદ લીધા હતા। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખોડિયાર માતાજી ખોડલીવાવે દર વર્ષે ચૈત્ર સુદ પાંચમના દિવસે સમસ્ત બાબરકોટ ગામ તથા સમસ્ત સાંખટ પરિવારના લોકો જોડાઈ દર વર્ષે ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે। આ પ્રસંગે સાંખટ પરિવારના તમામ આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ આજુબાજુ ગામના સરપંચશ્રીઓ, રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ રાજકીય લોકો તથા આગેવાનોનું સમસ્ત બાબરકોટ ગામ તથા સમસ્ત સાંખટ પરિવાર દ્વારા તમામ ઉપસ્થિત લોકોનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું। આ કાર્યને સફળ બનાવવા માટે ગામના તમામ ગ્રુપો, મંડળો તથા આજુબાજુ ગામના મંડળો દ્વારા સેવા આપવામાં આવી હતી અને ખોડલધામ ખોડલીવાવ ખોડિયાર માતાજીના હજારો લોકોએ દર્શન કર્યા હતા। ભૂપત સાંખટ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। ગામને આંગણે મા ભગવતી રાજરાજજી ખોડલીવાવ ખોડલધામ મંદિર માતાજીનો 11મો પાટો ઉત્સવ 51 કુંડી યજ્ઞ ચૈત્ર વર્ષ ને પાછમ। આ 51 કુંડમાં 100 પાટલા અને 50,555માં રામજીભાઈ બસુભાઈના ચડાયાથી મેન લાભ મળ્યો છે અને આ કાર્યને સફળ બનાવવા માટે બાબરકોટના તમામ મંડળો, મહિલા મંડળ અને પુરુષ મંડળ આ કાર્યની અંદર હજારો માનવ મેરામણે મા ભગવતીનો પ્રસાદ લીધો, યજ્ઞદેવનો પ્રસાદ લીધી અને ધન્યતા લીધી। આ કાર્યક્રમની અંદર પાટોત્સવમાં સાધુ સંતોની પધરામણી, રાષ્ટ્રીય પોલીસ સ્ટાફ બધાય પધારે અને આ કાર્યને સફળ બનાવ્યું। જય માતા।